નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી નવી ભેટ. શું? ધોરણ 6 નું અંગ્રેજી. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2. જી હા, ધોરણ 6 આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી, જેમાં બીજો યુનિટ મેનર્સ મેટર. તે યુનિટને આજે આપણે ભાગ 2 માં એટલે કે બીજો ભાગ જોવાનો છે. આપણે આ વિડીયોની અંદર આ પાઠને પૂર્ણ કરીશું. અગાઉ આપણે જે છે યુનિટ નંબર 2 નો પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ અને એની પહેલા યુનિટ નંબર 1 સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ, આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 6 વિષય અંગ્રેજી એના નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે. જી હા, બધાય પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર થઈ ગયું છે અને એની પીડીએફ, કલરફુલ પીડીએફ, જી હા, એની કલરફુલ પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે. બરોબર, એપ્લિકેશન અને વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અથવા જો તમારે એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એ તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોર પર તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ આવી જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જેનો ઉપયોગ કરી શકો છો તમે. ઓકે, ચાલો તો પાઠને કરીએ, આગળ લઈ જઈએ. શું કહે છે? કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એટલે કે સંવાદ પૂર્ણ કરો. યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તમે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. ચલો હવે શું કહે છે? આપણા અહીંયા ડાયલોગ જે છે, સંવાદ આપેલો છે, એ સંવાદ આપણે પૂર્ણ કરવાનો છે અને કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એની આપણે મદદ લઈ શકીએ છીએ. તો હાલો, આલોક કહે છે, શું કહે છે? વેલકમ કાકા, કે આવો કાકા. અંકલ કહે છે વેર આર યોર મમ્મી એન્ડ પપ્પા, કે વેર એટલે ક્યાં, યોર મમ્મી એન્ડ પાપા, તારા મમ્મી અને પપ્પા ક્યાં છે? તો આલોક એને જવાબ આપે છે આખા વાક્યમાં, પણ કાઉન્સમાં લખ્યું છે માર્કેટ. અંકલે પૂછ્યું કે મમ્મી પપ્પા ક્યાં છે અને જવાબ શું છે? માર્કેટ. તો માર્કેટ થી કેવો જવાબ લખીશું? આપણે લખીશું they have gone to the market, કે તેઓ માર્કેટમાં ગયા છે. રેડી? આપણે જે છે આખો જવાબ આપવાનો છે. ટૂંકમાં કાઉન્સમાં આપણને નાનો જવાબ, શોર્ટ આન્સર આપેલો હશે, જે શોર્ટ આન્સર માંથી આપણે લોંગ આન્સર બનાવવાનો છે. રેડી છે? હાલો, તો કાંતાબેન કહે છે હેલો, આઈ એમ યોર ન્યૂ નેબર, કે શું કહે છે? હેલો, નમસ્કાર, આઈ એમ યોર ન્યૂ નેબર. નેબર એટલે થાય છે પડોશી. શું થાય છે? પડોશી. કે નમસ્કાર, હું તમારા નવા પડોશી છું. તો મમતાબેન શું કહે છે? એની હેલ્પ કહે છે, મદદ. હેલ્પ. તો જો સમજાવું કેવા પ્રકારનું વાક્ય લખી શકો. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ. લેટ મી નો એટલે કે મને જણાવજો. ઇફ યુ નીડ એની હેલ્પ, જો તમારે કાંઈ પણ મદદ જોતી હોય તો મને જણાવજો. બરોબર, આવી રીતે જે છે એને મમતાબેનને પૂછે છે જો તમારે કઈ મદદ જોતી હોય, તમે નવા પડોશી છો, નવા રહેવા આવ્યા છો, બરોબર, તો તમારે કાંઈ પણ મદદ જોતી હોય તો તમે અમારી પાસેથી માંગી શકશો. પછી ચાર્મી કહે છે વાવ, વોટ અ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. ચાલો વાક્ય સમજો. ચાર્મી શું કહે છે? વાવ, વખાણ કરે છે. વખાણ કરીને શું કહે છે? વોટ અ નાઇસ કુર્તી, કેટલી સરસ કુર્તી છે. પછી સવાલ પૂછે છે કે વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. જો વેર એટલે ક્યાંથી, ફ્રોમ એટલે માંથી, ડીડ યુ બાય એટલે કે ખરીદી, તે ક્યાંથી ખરીદી એવો સવાલ પૂછે છે. અને રાજવી શું જવાબ આપે છે? ઓનલાઈનથી. એને ઓનલાઈન ખરીદી કરેલી છે. આપણને શોર્ટ આન્સર આપેલો છે, એનો આપણે લોંગ આન્સર બનાવશું. તો લોંગ આન્સર બનશે કે કાવો, કે આઈ બોટ ઇટ ઓનલાઈન, કે મેં તે ઓનલાઈન ખરીદેલી છે. જો અહીંયા ભૂતકાળથી સવાલ પૂછો તો ડીડ પ્લસ V1, ડીડ પ્લસ V1. રેડી? તો હું કયા કાળમાં? તો કે ભૂતકાળમાં જવાબ લખી નાખ્યો, V2 લખી નાખ્યો આપણે અહીંયા. ડીડ પ્લસ V1 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે કરવાનું છે એવું કહે છે તો કરી નાખવાનું. આઈ બોટ ઇટ ઓનલાઈન, મેં તે ઓનલાઈન ખરીદેલી હતી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો ડાયલોગ કમ્પ્લીટ કર્યો. ચાલો આજે આગળ વધીએ. શું કહે છે? મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ, કે મૈથિલી જે છે એ ઇંગ્લેન્ડમાં રહે છે. શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. જો બોર્ન એન્ડ બ્રોટ અપ એટલે શું થાય છે? ત્યાં જન્મી છે ને ત્યાં જ મોટી થઈ છે. મૈથિલી નામની છોકરી છે જે ઇંગ્લેન્ડમાં રહે છે, ઇંગ્લેન્ડમાં જન્મી છે ને ત્યાં જ મોટી થઈ છે. શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ,
એ પોતાના નેટિવ વિલેજ એટલે મૂળ ગામમાં એટલે કે ભારતમાં આવે છે. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રેન્ડફાધર. અહીંયા એનો ડાયલોગ છે, સંવાદ છે એના દાદા સાથેનો. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ. અને આ ક્લૂની મદદથી જે છે આપણે એ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્લાઇડમાં આખો ડાયલોગ તૈયાર છે, બરોબર છે. પણ ડાયલોગને કમ્પ્લીટ કરવા માટે અહીંયા આપણને ક્લુ આપ્યા છે જેની આપણે મદદ લેવાની છે. ઓકે, પહેલા સિચ્યુએશન સમજી લો. સિચ્યુએશન શું છે કે મૈથિલી નામની છોકરી છે, ઇંગ્લેન્ડમાં રહે છે, ત્યાં જન્મી, ત્યાં મોટી થઈ અને અત્યારે ક્યાં આવી છે તો કે અત્યારે પોતાના મૂળ ગામમાં એટલે કે ભારતમાં આવી છે. એના દાદા સાથેની વાતચીત થઈ રહી છે. ઓકે, હવે ડાયલોગ પૂરો કરવા માટેના ક્લુ તો શું કહે છે? પેલું, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. શું કહે છે? શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, કે શું આપણે ઉત્તરાયણે પતંગ ચગાવવા જોઈએ? ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ, કે શું એનાથી પક્ષીઓને નુકસાન નથી થતું, પક્ષીઓને હાનિ નથી થતી? ચાલો, પહેલું વાક્ય સમજી ગયા. બીજું વાક્ય કે આઈ લાઈક નવરાત્રી, મને નવરાત્રી ગમે. આઈ લાઈક ટુ વિયર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. મને ચણિયા ચોળી પહેરવા ને ગરબા રમવા પણ ગમે નવરાત્રીમાં, બરોબર. પછી બીજું વાક્ય શું કહે છે? ઓફ કોર્સ. ઓફ કોર્સ એટલે શું થાય તો કે ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી, કે ચોક્કસ પણ એ કોઈને નુકસાન કરે એવો હોવો ન જોઈએ. હાર્મફુલ એટલે થાય છે નુકસાનકારક. ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી, કે કોઈને નુકસાન પહોંચાડે એવું ન હોવું જોઈએ એમ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. તમારે તમારું પણ વધારે ધ્યાન રાખવાનું છે એમ, એવું કહે છે. હવે છેલ્લું વાક્ય છે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી. આઈ હેવ સીન, મેં જોયું છે. શું તો કે સમ ચિલ્ડ્રન એટલે કે અમુક બાળકો, વેર સ્પ્રિંકલિંગ કલર્સ, કે કલર ઉડાડી રહ્યા હતા. કોના ઉપર તો કે ડોગ્સ એન્ડ કાઉસ, કૂતરા ઉપર અને ગાયો ઉપર ધૂળેટીના દિવસે જે છે અમુક છોકરાઓ રંગો ઉડાડી રહ્યા હતા. તો આ પ્રકારની વસ્તુ છે. તો ચાલો કરીએ ડાયલોગ પૂરો. હે, ચારે ચાર વાક્યોને શું કરવાના, પહેલા ચારે ચાર ક્લુને આપણે સમજી લીધા. હવે આપણે ડાયલોગ તરફ આગળ વધીશું. ડાયલોગ છે કંઈક આવો. મૈથિલી કહે છે કે દાદાજી, I watch videos of all our festivals, but I have some questions. મૈથિલીની શરૂઆત જ કઈ પ્રકારની છે? મૈથિલી શું કહે છે કે દાદાજી, મેં આપણા તહેવારોના વિડીયો જોયા છે. I watch videos of all our festivals, કે મેં આપણા બધા તહેવારોના વિડીયો જોયા છે, પણ બટ એટલે શું થાય? પણ I have some question, મારે અમુક સવાલો છે. કેવા સવાલો છે? જો દાદાજીને કહે છે, દાદાજી કહે છે, શું કહે છે? ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ. ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ, તહેવારો વિશે સવાલ. મૈથિલી કહે છે શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી, કે શું દિવાળી ઉપર આપણે ફટાકડા ફોડવા જોઈએ? ચલો, મૈથિલીનો સવાલ છે કે શું દિવાળી ઉપર ફટાકડા ફોડવા જોઈએ? હાલો ભાઈ, પહેલા તમે મને જવાબ આપો, હા કે ના માં. હા, શું દિવાળી ઉપર ફટાકડા ફોડવા જોઈએ કે નહીં? હા કે ના, યસ ઓર નો માં તમારે આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં, બરોબર. હા, આ સોલ્યુશન જે છે મારે એક નથી કરવાનું, આપણે બધાને મળીને કરવાનું છે. એટલે મારા તમારા જવાબની પણ અપેક્ષા રહેશે બાળ મિત્રો. તમારે પણ જવાબ આપવાનો છે, તો જ વધારે સમજૂતી આવશે. હાલો મને કહો ફટાફટ કે દિવાળી ઉપર, દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડાય કે ન ફોડાય? હા, ઘણા કહેતા એ ફોડવા તો પડે ને, એમ થોડું હાલે હે ને. ચાલો, દાદાજી શું કહી દીધું છે? યસ, હા ફોડાય. પણ હવે દાદાજી શું કહે છે જો તો, ડાયલોગ માંથી કયું વાક્ય આપણને બંધ બેસતું લાગે છે? તો યસ કીધું છે, તો યસ કીધું હશે એટલે મને એમ લાગે છે ઓફકોર્સ વાળું વાક્ય હશે, હે ને. તો હાલો તો એ જોઈ લઈએ. યસ એવું છે, પણ નહીં, એવું નથી. બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. શું કહે છે કે યસ ઓફકોર્સ, ઓફકોર્સ, ચોક્કસ, યસ ઓફકોર્સ, કે હા ચોક્કસ ફટાકડા ફોડવા જોઈએ, પણ તમારે કોઈ નુકસાન નથી પહોંચાડવાનું અને તમારે તમારું પણ એક્સ્ટ્રા કેર, વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલો ડાયલોગ પૂરો થશે. પછી મૈથિલી કંઈક કહે છે. હવે મૈથિલી શું કહે છે એ નથી લખ્યું, પણ દાદાજીએ શું કીધું જવાબમાં? ઇટ ઇઝ ટુ બેડ, એનિમલ્સ ડુ નોટ લાઈક ઇટ, ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. ઇટ ઇઝ ટુ બેડ, આ તો બહુ ખરાબ.
એનિમલ્સ ડુ નોટ લાઈક ઇટ, પ્રાણીઓને ગમે નહીં. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન, એમની ચામડીઓ માટે બહુ નુકસાનકારક છે. પ્રાણીઓની વાત કરી છે તો કંઈક પ્રાણીવાળો એક ડાયલોગ હતો, પ્રાણી ઉપર કંઈક કલર લગાડવામાં આવતા હતા. હા, તો બસ એ આવશે કે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધૂળેટી. કે મેં જોયું હતું કે ભાઈ અમુક છોકરાઓ રંગો ઉડાડતા હતા ધૂળેટીના દિવસે કૂતરાઓ અને ગાયો ઉપર. હાલો પછી દાદાજી શું કહે છે, યુ શુડ ઈટ હોમ મેડ સ્વીટ્સ, કે તારે જે છે ઘરે બનેલી મીઠાઈઓ ખાવી જોઈએ. તો મૈથિલી શું કહેશે, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, કે શું ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જોઈએ. ડઝન્ટ ઇટ હાર્મ ટુ બર્ડ્સ, કે શું પક્ષીઓને નુકસાન ન થાય. તો દાદાજી શું કહે છે જો તો, ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ, બધાય તહેવારો ઉજવવા જોઈએ, બટ ઇન ધ રાઇટ વે, પણ યોગ્ય રીતે. We should not choose time to fly kites where birds are not in the sky. આપણે એવો સમય પસંદ કરવો જોઈએ કે જ્યારે આકાશમાં પક્ષીઓ ન હોય. Generally birds fly more in the morning and in the evening. કે સામાન્ય રીતે, જનરલ એટલે થાય છે સામાન્ય રીતે, કે નોર્મલી સામાન્ય રીતે સવારમાં અને સાંજના સમયમાં પક્ષીઓ જાજા હોય છે આકાશમાં, એટલે ત્યારે પતંગ ચગાવવાના નહીં. બાળ મિત્રો તમે પણ યાદ રાખજો, બરોબર. તહેવારો ઉજવવાના જ હોય પણ તહેવારોની અંદર જે છે થોડુંક આ કેર, થોડુંક આ ધ્યાન રાખવાનું, બરોબર. આપણે પણ જેમ જીવ છે એમ પક્ષીઓ પણ પ્રાણીઓ પણ જીવ જ છે, એને ખોટા હેરાન નહીં કરવાના, બરોબર. હાલો તો મૈથિલી હવે છેલ્લું વાક્ય કહેશે, આઈ લાઈક નવરાત્રી, મને નવરાત્રી ગમે. આઈ લાઈક ટુ વિયર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ ધ નવરાત્રી, મને નવરાત્રી ગમે, નવરાત્રીમાં ચણિયા ચોળી પહેરવા અને એની સાથે ગરબા રમવા પણ ગમે છે. દાદાજી કહે છે યસ ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ, હા આપણા બધાય તહેવાર જે છે ચાર્મિંગ એટલે કે રસપ્રદ હોય છે, આનંદદાયક હોય છે. ચાલો આગળ વધીએ. શું કહે છે, લેંગ્વેજ ફંક્શન કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, નીચે આપેલા શબ્દો વડે જે છે આપણે શું કરવાના છે, વાક્યને જોડવાના છે. ઓકે, અહીંયા આપણને કાઉન્સમાં સંયોજક આપેલું છે કે શેના વડે આપણે વાક્યને જોડવાના છે, અને એની મદદથી આપણે હવે એક પછી એક વાક્યને જોડીશું. ચાલો તે જોડીએ. ચલો તે સો એટલે થાય છે તેથી. શું થાય સો એટલે થાય તેથી. ચાલો તો મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, મિસ્ટર શાહ વૃદ્ધ છે, શ્રી શાહ વૃદ્ધ છે. હી ઇઝ વેરી વીક, તે બહુ જ નબળા છે. મિસ્ટર શાહ વૃદ્ધ છે, હી ઇઝ વેરી વીક, તે નબળા છે. તો વચ્ચે તેથી મૂકી દઈ. હા, મિસ્ટર શાહ ખૂબ જ વૃદ્ધ છે તેથી તે નબળા છે, બરોબર છે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. આવી રીતે તમે વાક્યને જોડી શકો છો કે મિસ્ટર શાહ વૃદ્ધ છે તેથી તે ખૂબ જ નબળા છે. બીજું વાક્ય છે અર્પિતા ઇટ્સ પાણીપુરી, અર્પિતા પાણીપુરી ખાય છે. મન થઈ ગયો અત્યારે, હે ને? કઈ વાત નથી, ધ્યાન આપો, પેલા ભણી લઈ પછી વાત ક્યારેક. શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ, સેન્ડવિચ પણ ખાય છે. આવું નો હાલે, એકલા એકલા ખાઈ, આટલી બાટલી ચીરાણી લે, એમ નો હાલે. હાલો હું કહે છે જો તો, અર્પિતા ઇટ્સ પાણીપુરી, અર્પિતા પાણીપુરી ખાય છે. શી ઇટ્સ સેન્ડવિચ ઓલ્સો, તે સેન્ડવિચ ખાય છે. એન્ડ એટલે શું થાય છે, એન્ડ એટલે થાય છે અને વડે વાક્યને જોડવાનું છે. તો ભાઈ જે ખાવાની વસ્તુ હોય ને એ વચ્ચે બે વચ્ચે એન્ડ મૂકી દેવાનું. અર્પિતા ઇટ્સ એક જ વાર આવશે, અર્પિતા ઇટ્સ પછી પાણીપુરી એન્ડ સેન્ડવિચ. જો અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ, બસ સિમ્પલ, વાક્ય બની ગયું. ત્રીજું છે આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. ઓર નો મતલબ થાય છે અથવા. શું થાય છે? અથવા. અથવા બીજો મતલબ થાય છે કે. ચાલો હું કહે છે આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક, કે તું નોવેલ વાંચે છો કે સ્ટોરી બુક વાંચે છો. હા, આવી રીતે તમે જોડી શકો. બંને વાક્યમાં જેટલું સરખું દેખાય એટલું ક્યાં લઈ લેવાનું, બહાર લઈ લેવાનું, એકવાર લખ નાખવાનું, પછી નોવેલ અને સ્ટોરી બુક વચ્ચે ઓર મૂકી દેવાનું કે આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક, કે તું નોવેલ વાંચે છો કે સ્ટોરી બુક વાંચે છો, નવલકથા વાંચે છો કે વાર્તાની ચોપડી વાંચે છો. નોવેલ એટલે નવલકથા, સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી. સિમ્પલ. આવી રીતે તમે ઓર થી વાક્ય જોડી શકો છો. ચોથું વાક્ય આઈ એમ ટાયર્ડ, આઈ એમ ટાયર્ડ એટલે શું થાય છે, હું થાકી ગયો છું. ટાયર્ડ એટલે થાકેલો, કે હું થાકેલો છું. આઈ વર્કડ હાર્ડ ઓલ ડે, મેં આખો દિવસ ખૂબ જ મહેનત કરી. બીકોઝ, તો બીકોઝ એટલે થાય છે કારણ કે. તો આ વાક્ય ક્યાં આવશે, તો કે આ વાક્ય આવશે, આ શબ્દ આવશે બે વાક્યની વચ્ચે. આ બીકોઝ નામનો શબ્દ આવશે ક્યાં, બે વાક્યની વચ્ચે. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. આખું ભાષાંતર,
હું થાકેલો છું કારણ કે મેં આખો દિવસ ખૂબ જ કામ કર્યું. હું થાકેલો છું કારણ કે મેં આખો દિવસ ખૂબ જ કામ કર્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને જોડી શકીએ છીએ. ચાલો આગળ હું કહે છે they have cats, they have dogs, બંને વસ્તુ છે એમની પાસે. and એટલે થાય છે અને. they have cats and dog, તેમની પાસે કૂતરાઓ અને બિલાડાઓ છે. પછી છે will you take tea, will you take coffee, ઓપ્શન આપવામાં આવે છે. ઓર કીધું છે. ઓર એટલે શું થાય છે અથવા. અથવા વડે વાક્યને જોડવાનું છે. તો ભાઈ વાક્યમાં જેટલું સરખું દેખાય ને ક્યાં લઈ લેવાનું? બહાર લઈ લેવાનું. જો ને will you take, આ will you take બંને વાક્યમાં સરખા જેવું છે, બહાર લઈ લો. પછી આ ટી અને કોફી વચ્ચે શું મૂકી દેવાનું? ઓર મૂકી દેવાનું. વાક્ય બનશે will you take tea or coffee? પ્રશ્નાર્થ ચિહ્ન કે શું તમે ચા લેશો કે કોફી લેશો? હાલો પછી હું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એટલે કે અધૂરા વાક્યોને પૂરા કરવાના છે. ચાલો હવે જે છે પરીક્ષાની ઘડી આવી ગઈ છે. હવે અધૂરા વાક્ય આપણને આપ્યા છે ને જેને આપણે આપણી રીતે પૂરા કરવાના છે. ચલો પહેલું વાક્ય વાંચીએ. શું કહે છે? I visited my dentist last Tuesday because. ચલો I visited એટલે મેં મુલાકાત લીધી. my dentist એટલે કે મારા દાંતના ડોક્ટરની. ડેન્ટિસ્ટ એટલે થાય દાંતનો ડોક્ટર. મેં મારા દાંતના ડોક્ટરની મુલાકાત લીધી લાસ્ટ ટ્યુઝડે, ગયા મંગળવારે હું મારા દાંતના ડોક્ટર પાસે ગયો હતો. કારણ શું? હાલો મને કયો. હાલો કારણ શું હોય? દાંતના ડોક્ટર પાસે કઈ આમ કેવું કઈ મીઠાઈ આપવા ગયા ન હોય કે સર મારો પહેલો નંબર આવ્યો, લ્યો તમે મીઠાઈ ખાવ એમ. દાંતનો દુખાવો થયો હોય, કંઈક દાંતની કંઈક પ્રોબ્લેમ થઈ હોય એટલે જ ગયા હોય ને. કારણ કે લખીશું I had a toothache, મને દાંતનો દુખાવો હતો. ટૂટેજ એટલે શું થાય છે? દાંતનો દુખાવો. ઓકે હાલો બીજું વાક્ય. મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ. મિસ્ટર શાહ એટલે કે શ્રી શાહ વોઝ અ વેરી રીચ મેન, ખૂબ જ અમીર માણસ હતા. પણ એટલે થાય બટ એટલે થાય પણ. વિરોધાભાસ દર્શાવવાનો છે. પણ શું થયું કહેવાનું છે. તો મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ હી વોઝ વેરી હમ્બલ, પણ તે ખૂબ જ દયાળુ હતા. હમ્બલ એટલે દયાળુ. તે ખૂબ જ દયાળુ માણસ હતા. હાલો ત્રીજું. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ. ફ્રીઝિંગ એટલે થાય છે ઠંડી લાગવી, ખૂબ જ ઠંડી હોવી. બરોબર કે ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ, આ સવારે બહુ જ ઠંડી હતી તેથી. આ સવારે બહુ જ ઠંડ હતી તેથી શું થયું? I wore a warm jacket, મેં ગરમ કપડાં પહેર્યા. મેં ગરમ જેકેટ પહેર્યું. આજે બહુ જ ઠંડી હતી, આ સવારે બહુ જ ઠંડી હતી તેથી મેં ગરમ કપડાં પહેર્યા, ગરમ જેકેટ પહેર્યું. ઓકે હાલો પછી. The children wore their costumes. The children એટલે કે બાળકો. wore એટલે પહેર્યા, બાળકોએ પહેર્યા. their costumes તેમના કપડા, તેમના પોશાક. હવે કોસ્ટ્યુમ એટલે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સ્કૂલમાં કોઈ પણ પ્રકારના ફંક્શન થતા હોય જેમાં તમારે વેશભૂષા ધારણ કરવાની હોય, જેમાં તમારે રતરંગી કપડાં પહેરવાના હોય. ઘણીવાર જે છે જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમી ઉત્સવ ઉપર ઘણા જે છે કાનુડો બનીને આવે, છોકરીઓ રાધા બનીને આવે. બરોબર કંઈક મહાશિવરાત્રી હોય તો એવા તહેવાર ઉપર જે છે છોકરાઓ જે છે શિવ ભગવાન બનીને આવે છે, શ્રી પાર્વતી દેવી બનીને આવે છે. એવા જે કાંઈ પણ તમે વેશભૂષા ધારણ કરો, ઘણા લોકો આર્મીના કપડામાં આવે, ઘણા લોકો પોલીસના કપડામાં આવે, ઘણા ડોક્ટર બને, બરોબર, ઘણા ઝાંસીની રાણી પણ બને છે, કોઈ સુભાષચંદ્ર બોઝ બન્યું હોય, કોઈ ગાંધીજી બન્યું હોય. તો એવા જે તમે વસ્ત્રો ધારણ કરેલા હોય એ વસ્ત્રોને કહેવાય છે શું? કોસ્ટ્યુમ. કે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ, બાળકોએ તેમના પોશાક પહેર્યા. અને શું કર્યું? પોશાક પહેર્યા અને શું કર્યું? તો અને ડાન્સ્ડ હેપીલી, અને ખુશીથી ડાન્સ કર્યો. બાળકોએ પોતાના વસ્ત્ર પહેર્યા અને ખુશીથી ડાન્સ કર્યો. ચલો. શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ, કે શ્રુતિએ સ્ટડીડ હાર્ડ ખૂબ જ મહેનત કરી ભણવામાં, ફોર ધ મેથ્સ ટેસ્ટ ગણિતની પરીક્ષા માટે. શ્રુતિએ ગણિતની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી. પણ બટ એટલે થાય છે પણ એટલે કંઈક વિરોધાભાસ વાક્ય, વિરોધી વાક્ય કહેવાનું. પણ સ્ટીલ ફાઉન્ડ સમ ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ. સ્ટીલ ફાઉન્ડ સમ ક્વેશ્ચન ડિફિકલ્ટ એટલે સ્ટીલ એટલે હજુ, ફાઉન્ડ એટલે એને મળ્યા, સમ ક્વેશ્ચન એટલે કે અમુક પ્રશ્નો, ડિફિકલ્ટ એટલે અઘરા. તો પણ તેને અમુક પ્રશ્નો અઘરા લાગ્યા.
આખું વાક્ય વાંચું છું કે શ્રુતિએ ખૂબ જ મહેનત ગણિતની પરીક્ષા માટે કરી, પણ છતાં પણ તેને જે છે ઘણા પ્રશ્નો અઘરા લાગ્યા. બરોબર છે. તમારે સિમ્પલ વાક્ય લખવું હોય તો લખી શકો છો. શું કહેવાય કે શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ગોટ લેસ માર્ક્સ. તમે આવું લખી શકો. શું લખી શકો કે શી ગોટ લેસ માર્ક્સ, તેને ઓછા માર્ક્સ આવ્યા. આવું પણ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાક્ય આપણી રીતે આપણી પ્રમાણે જે છે અધૂરા છે ને પૂરા કરવાના છે. તો એવું નથી કે ભાઈ મેં જે વાક્ય લખ્યા છે એ સંપૂર્ણપણે તમે જે વાક્ય લખો તો જ માર્ક્સ આવે, મેં જે લખ્યા છે એના સિવાય તમે કંઈક લખશો તો માર્ક્સ નહીં આવે, એવું નથી. બરોબર. આ 5 વાક્ય સાચા છે. બરોબર. તમારી રીતે તમે પણ કંઈક લખાઈ શકો. આમાં તમારે પ્રમાણે પણ તમે સુધારા વધારામાં કરવા હોય તો તમે કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીશું. હું કહે છે રાઇટ સુટેબલ વર્ડ્સ એન્ડ એડ સમથિંગ ટુ ધ મીનિંગ ઓફ ગિવન વર્ડ્સ. કે રાઇટ સુટેબલ વર્ડ્સ, કે યોગ્ય શબ્દો લખવાના છે, ટુ એડ સમથિંગ ટુ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. ચલો, ફ્લોર છે તો ફ્લોરમાં ક્લીન ફ્લોર લખ્યું છે. બાસ્કેટમાં રેડ બાસ્કેટ લખ્યું છે. આમાં કર્યું છે શું કઈ સમજાતું નથી, હે ને બાળકો? આમાં ઉમેરવામાં આવ્યા છે એડજેક્ટિવ, ગુજરાતીમાં કહેવાય એને વિશેષણ. કે જો ફ્લોર, ફ્લોર એટલે શું થાય તો કે ફ્લોર આમ નીચેની ભાગ, લાદી હોય ને આપણા ઘરમાં, હા એને ફ્લોર કહેવાય. તો ફ્લોર તો એકાદો શબ્દ ઉમેરવાનો છે એમાં. ક્લીન ફ્લોર એટલે કે સાફ ફ્લોર, અહીંયા ક્લીન નામનું વિશેષણ ઉમેરવામાં આવ્યું છે. બાસ્કેટ છે તો બાસ્કેટ, બાસ્કેટ એટલે ટોપલી, તો ટોપલીમાં શું ઉમેરી શકાય તો એમાં રંગ ઉમેરી નાખ્યો, રેડ બાસ્કેટ લખી નાખ્યું છે. હા, મારે જે છે એમાં બિગ બાસ્કેટ લખવું હોય, સ્મોલ બાસ્કેટ લખવું હોય, ફૂલ બાસ્કેટ લખવું હોય, એમ્પ્ટી બાસ્કેટ લખવું હોય. બિગ બાસ્કેટ એટલે તો કે મોટી ટોપલી, સ્મોલ બાસ્કેટ નાની ટોપલી, ફૂલ બાસ્કેટ ભરેલી ટોપલી, એમ્પ્ટી બાસ્કેટ ખાલી ટોપલી, આવા શબ્દો પણ ઉમેરી શકાય છે. તો હાલો તે હવે ભણીએ. રિવર, રિવર એટલે શું થાય? રિવર એટલે નદી. તો રિવરમાં તમે કયો વિશેષણ ઉમેરી શકો? ગુજરાતીમાં નદી, તો નદી માટે આપણે કયો વિશેષણ વાપરી શકીએ? મોટી નદી, હા ચાલે. વહેતી નદી ચાલે. મેં લખ્યું છે જુઓ તો ફ્લોઈંગ રિવર એટલે કે વહેતી નદી. બરોબર. આવી રીતે વિશેષણો ઉમેરવાના છે અને નામની આગળ મૂકવાના છે. વિશેષણો ઉમેરવાના, નામની આગળ મૂકવાના. જો બીજું ક્લાસરૂમ, તો ક્લાસરૂમમાં શું લખી શકાય તો કે મોટો ક્લાસરૂમ એટલે કે બિગ ક્લાસરૂમ, ભરેલો ક્લાસરૂમ એટલે કે ફૂલ ક્લાસરૂમ. મેં લખ્યું જો અહીંયા ક્વાઇટ ક્લાસરૂમ. ક્વાઇટ એટલે થાય છે શાંત ક્લાસરૂમ. જો કે કોઈ દી હોય નહીં, હોય એમ કયો તો જરા, ક્લાસરૂમ કોઈ દી શાંત હોય શકે ખરા? હે સાહેબ, કોઈ દી હોય? ન હોય. થોડો ક્લાસરૂમ હોય તો એ શાંત ન હોય. પણ ના તો ક્યારેક ક્યારેક મારા ડાયા બાળકો છો તમે, ક્યારેક ક્યારેક તો શાંત રહેતા હશો, એટલે લખ્યું છે ક્વાઇટ ક્લાસરૂમ. હાલો બીજું, બીજું શું કહે છે? સ્ટેજ. સ્ટેજ એટલે શું થાય? હવે સ્ટેજ એટલે જે આપણે ડાન્સ કરીએ, કોઈ વકૃત્વ આપે તો એ જે જગ્યા હોય એને સ્ટેજ કહેવાય. તો સ્ટેજ મોટું હોઈ શકે, નાનું હોઈ શકે, ઊંચું હોઈ શકે. બિગ સ્ટેજ, મોટું સ્ટેજ. બરોબર. મેન, મેન એટલે માણસ. તો માણસ માટે જે પ્રકારના વિશેષણો વાપરી શકાતા હોય એમાંથી કોઈ પણ એક વિશેષણ મેં વાપર્યું છે ટોલ મેન એટલે કે ઊંચો માણસ. તમે શોર્ટ મેન લખી શકો. બરોબર. તમે બિગ મેન લખી શકો, ફેટ મેન લખી શકો. બીજું ઓનેસ્ટ મેન લખી શકો, પ્રામાણિક માણસ. ચાલો. મેંગોમાં રાઈપ મેંગો એટલે કે પાકેલી કેરી. શર્ટ છે તો શર્ટમાં તો રંગના આધારે લખી શકાય. મેં લખ્યું છે બ્લુ શર્ટ. તમે બ્લેક શર્ટ લખી શકો, વ્હાઈટ શર્ટ લખી શકો, તમારા યુનિફોર્મનો કલર છે એ કલર લખી શકો. ચાલો પછી જ્યુસ, તો જ્યુસમાં સ્વીટ જ્યુસ. બરોબર છે. સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ માટે સ્માર્ટ સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, બધાય નામની આગળ શું મૂકવાનું છે? આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ મૂકવાનું છે, જેનાથી તેના મતલબમાં વધારો થાય, એના અર્થમાં કંઈક વધારો થાય. ઓકે, તો આ પ્રશ્ન પણ આપણે સરસ મજાનો સોલ્વ કરી નાખ્યો. ચાલો આગળ વધીએ. આગળ હું કહે છે રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝ અંડર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. કે આમાં યોગ્ય જે કાંઈ પણ યોગ્ય હોય તે લખવાનું છે ને એના આધારે વાક્ય બનાવવાના છે. ઓકે, વાક્ય પણ બનાવવાના છે, ધ્યાન રાખજો. હાલો પહેલું તો શું કરે? પહેલા જે છે કાઉન્સમાં જે આપ્યા છે જોઈ લઈએ. સિંગ્સ સ્વીટલી એટલે થાય છે મધુર રીતે ગાય છે. રાઇટ્સ કેરફુલી એટલે થાય છે ધ્યાનથી લખે છે, કેરફુલી લખે છે. સ્લીપ્સ ક્વાઇટલી શાંતિથી સૂતો છે. વોક્સ સ્લોલી ધીમે ધીમે ચાલે છે. મધુર ગાય છે,
વ્યવસ્થિત રીતે લખે છે, શાંતિથી સૂતો છે ને ધીમે ધીમે ચાલે છે. પહેલામાં શું આવશે? તો પહેલામાં ભાઈ લખે છે, લખીશું રાઇટ્સ કેરફુલી, બરોબર. પછી બીજામાં, તો બીજામાં શાંતિ સૂતા છે એટલે આવશે સ્લીપ્સ ક્વાઇટલી. ત્રીજામાં, તો ત્રીજામાં બેન જે છે ચાલી રહ્યા હોય લાગે છે, તો કે વોક્સ સ્લોલી. ત્રીજામાં બેન ગાઈ રહ્યા છે, સિંગ સ્વીટલી. હવે આમાં કરવાનું શું? સર આમાં વાક્ય બનાવવાના છે, વાક્ય બનાવતા નથી આવડતા. અરે વાક્ય બનાવતા બહુ જ સરળ છે. વાક્ય બનાવવા આમાં કોઈ જે છે કોઈ રોકેટ સાયન્સ નથી. આની આગળ હું લખી નાખું છું આઈ. વાક્ય બની ગયું. જો આઈ રાઇટ કેરફુલી ઇન ધ બુક. ઇન ધ બુક, બરોબર. તો આ જે છે અહીંયા બીજા વાક્યમાં મારે મારા મિત્રનું નામ લખવું છે. હું લખું છું મિત. મિત સ્લીપ્સ ક્વાઇટલી ઓન ધ બેડ. બરોબર છે. અહીંયા વોક સ્લોલી છે, તો આ બેનનું નામ આપણે લખી નાખવી રીતા. તો કે રીતા વોક્સ સ્લોલી ઓન ધ રોડ. બરોબર છે. સિંગ્સ સ્વીટલી, તો સિંગ સ્વીટલી માં લખીશું યુ સિંગ્સ સ્વીટલી એટ સ્કૂલ. સિમ્પલ. લ્યો, વાક્ય બની ગયા, કશું જ નથી કરવું પડ્યું. આના વાક્યની આગળ તમે કોઈ પણ પ્રકારનો કર્તા મૂકી દો, કોઈનું નામ લખી નાખો, આઈ વી યુ ધે લખી નાખો, અને પાછળ જે છે કઈ જગ્યાએ ક્રિયા કરે છે એ ક્રિયા લખી નાખવાની. કઈ જગ્યાએ ક્રિયા કરે છે એ અન્ય શબ્દો ઉમેરી દો, વાક્ય તૈયાર થઈ ગયા. પહેલું વાક્ય આઈ રાઇટ્સ કેરફુલી, આઈ રાઇટ્સ કેરફુલી ઇન ધ બુક. અહીંયા આઈ નહીં આવે, રાઇટ્સ છે એસ કેસ વાળું રૂપ છે એટલે અહીંયા આપણે હી લખી શકશું. He writes carefully in the book. Meet sleeps quietly. Rita walks slowly. You sings quite sweetly છે, એમાં પણ યુ નહીં આવે, એમાં આપણે નામ લખવું પડશે કારણ કે સિંગ્સ છે. તો કોઈ પણ નામ લખી નાખવાનું ગીતા. બરોબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. આમાં અતિશય સહેલા વાક્ય છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો શું કહે છે? Choose the most appropriate words from the brackets to complete the sentences. વાક્યોને પૂર્ણ કરવા માટે જે યોગ્ય વાક્ય હોય, જે યોગ્ય શબ્દો હોય, કાઉન્સમાંથી આમાં લખવાના છે. ઓકે, તો ચાલો લખીશું. અનિલ સ્પીક્સ ચાઇનીઝ, ખાલી જગ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને બે શબ્દો આપ્યા છે ને, શું છે જો એકવાર. ફ્લુટન્ટ ફ્લુલન્ટલી, ક્વિકલી ક્વિક, બ્રેવલી બ્રેવ, સ્લો સ્લોલી, લાઉડલી લાઉડ, ગુડ વેલ. આ બધા શબ્દોમાં શું છે? તો તમને દેખાતું હશે કે સર આમાં એકમાં એલવાય છે, એકમાં એલવાય નથી. એકમાં એલવાય છે, એકમાં નથી. એકમાં છે, એકમાં નથી. એકમાં છે, એકમાં નથી. એવું બધામાં દેખાય છે. તો યાદ રાખજો બાળકો, આ જે ફ્લુટન્ટ છે ને એ વિશેષણ છે, અને ફ્લુટન્ટલી છે એ ક્રિયા વિશેષણ છે. જ્યારે કોઈ ક્રિયાની વિશેષતા દર્શાવવાની હોય ત્યારે એલવાય વાળું રૂપ એટલે કે ક્રિયા વિશેષણ આવે. જ્યારે નામની વિશેષતા દર્શાવવાની હોય ત્યારે જે છે એલવાય વગરનું રૂપ આવે. બરોબર. ક્વિકલી શું છે? ક્રિયા વિશેષણ. ક્વિક છે આપણું વિશેષણ. આ વસ્તુ યાદ રાખજો. હાલો તે હવે જે છે આપણે સોલ્વ કરતા જઈએ. શું કહે છે પહેલું કે અનિલ સ્પીક્સ ચાઇનીઝ. અનિલ ચાઇનીઝ બોલે છે. ફ્લુલન્ટ અને ફ્લુલન્ટલી. બરોબર. ફ્લુલન્ટ એટલે વ્યવસ્થિત, ફ્લુલન્ટલી એટલે વ્યવસ્થિત રીતે. અનિલ ચાઇનીઝ બોલે છે વ્યવસ્થિત એવું નહીં. અનિલ ચાઇનીઝ બોલે છે વ્યવસ્થિત રીતે. ક્રિયાની વિશેષતા દર્શાવવાની છે એટલે જવાબ આવશે શું? ફ્લુલન્ટલી. અહીંયા ક્રિયાની વિશેષતા દર્શાવેલી છે કે ભાઈ ચાઇનીઝ બોલવાની ક્રિયા કરે છે, પણ કેવી રીતે કરે છે? બહુ વ્યવસ્થિત કરે છે, એક્સન્ટ સાથે કરે છે. હાલો. રીતા લર્ન્સ વેરી, ખાલી જગ્યા. રીતા એટલે રીતા, લર્ન્સ એટલે શીખે છે, વેરી ઝડપથી. રીતા ખૂબ જ ઝડપથી શીખે છે, ક્વિકલી. આમાં પણ ક્રિયાની વિશેષતા દર્શાવેલી છે. પછી વી ફોટ વિથ ધ એનિમીઝ. વી એટલે કે અમે, ફોટ એટલે લડ્યા, વિથ ધ એનિમીઝ દુશ્મનો સામે લડ્યા. અમે દુશ્મનો સામે લડ્યા. આમાં પણ ક્રિયા આવી, આમાં પણ ક્રિયા આવી. ક્રિયાનું થઈ જશે ક્રિયા વિશેષણ બ્રેવલી એટલે કે બહાદુરીથી. અમે દુશ્મનો સામે બહાદુરીથી લડ્યા. પછી ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. આ વાક્યમાં ક્રિયા નથી એકે. જોવો તમે, ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. ક્રિયા નથી, નામ છે. ફાલ્ગુનીનું નામ છે, ડ્રાઈવર જે છે એક નામ છે. નામ આગળ આવે વિશેષણ, સ્લો ડ્રાઈવર. હા, એની જગ્યાએ એવું લખ્યું હોત કે ફાલ્ગુની ડ્રાઇવ્સ અ કાર.
ફાલ્ગુની ડ્રાઈવ સકાર ને પછી ખાલી જગ્યા આપી હોય તો હું લખત આપણે સ્લોલી, કે ફાલ્ગુની ધીમેથી ગાડી ચલાવે છે. પણ અહીંયા શું લખ્યું છે? ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર, તો સ્લો લખી નાખવાનું. ફાલ્ગુની ધીમી ડ્રાઈવર છે, ફાલ્ગુની ધીમો ડ્રાઈવર છે. બરોબર. ચલો, રિતેશ હેઝ ગોટ ખાલી જગ્યા વોઇસ. રિતેશ હેઝ ગોટ, રિતેશ પાસે છે શું? ખાલી જગ્યા વોઇસ, અવાજ. કેવો? લાઉડ વોઇસ. ક્રિયા નથી થતી એટલે એલવાય મૂકીશું નહીં. ચલો, હી ઇઝ અ ખાલી જગ્યા બોય. તો ગુડ એટલે પણ સારો થાય અને વેલ એટલે પણ સારો થાય. પણ બાળકો હંમેશા જ્યારે બોય, ગર્લ, મેન, વુમન આવા જ્યારે માણસોની તારીફ કરવાની હોય, માણસોના વખાણ કરવાના હોય, ત્યારે આવશે હંમેશા ગુડ. હી ઇઝ અ ગુડ બોય. તે એક સારો છોકરો છે. બરોબર. ચલો, રેડી? ચાલો આગળ વધીશું. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય મહત્વની અને ખાસ વાત, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. કઈ કઈ પીપીટી પીડીએફ? સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ આવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. અને આ બધી જ પીડીએફ અને પીપીટી તમે આપણી પાસેથી વોટ્સએપ પર મેળવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 70462224/7 તમારી સેવામાં હાજર છે. એની ટાઈમ તમે કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, મેસેજ કરી શકો છો. અને આ વસ્તુ એપ્લિકેશન પર અવેલેબલ છે. એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકશો. એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અથવા આપણો જે છે પ્લે સ્ટોર ઉપર તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું મળી જશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા ભણતર ઉપયોગી પીપીટી અને પીડીએફ તમે ઘરે બેઠા મેળવી શકો છો. શું કહે છે? વોકેબ્યુલરી, જેમાં આપણે જોડકા જોડવાના છે. અરે વાહ! ચલો તે જોડીએ જોડકા. પણ જોડકા જોડતા પહેલા શું કરવાનું? તો જોડકા જોડતા પહેલા શું કરવાનું? પાર્ટ એ અને પાર્ટ બી ને સરખી રીતે વાંચી લેવાનું, એનો સરખો અભ્યાસ કરી લેવાનો. તો ચાલો અભ્યાસ કરીએ. પહેલા છે સ્કોલર. સ્કોલર એટલે વિદ્વાન. બોટમેન એટલે થાય છે નાવિક. રો એટલે થાય છે હલેસા મારવા, હોડી ચલાવી. શોર એટલે થાય છે કિનારો. સ્ટ્રોમ એટલે થાય છે વાવાઝોડું. ગ્રેટફુલ એટલે થાય છે આભારી. અને ઇમ્પોર્ટન્ટ એટલે થાય છે મહત્વનું. તો વાક્યો છે અ પર્સન હુ રોઝ ધ બોટ, એક એવો માણસ કે જે હોડી ચલાવતો હોય. બરોબર. પછી બીજું છે સમથિંગ ધેટ મેટર્સ. સમથિંગ ધેટ મેટર્સ, કે કંઈક એવું કે જેનું મહત્વ હોય. કંઈક એવું કે જેનું મહત્વ હોય. ઓકે. પછી સી છે સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન. ખૂબ જ પવન અને વરસાદ. ખૂબ જ પવન એટલે વરસાદ એટલે તો કંઈક વાવાઝોડું થાય ને. હા. થેન્કફુલ. થેન્કફુલ એટલે થાય છે આભારી. પછી મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ. મૂવ અ બોટ. મૂવ અ બોટ એટલે હોડીને ચલાવવી, હલાવવી. યુઝિંગ ઓર્સ, હલેસાની મદદથી. રો કહેવાય લગભગ. ધ લેન્ડ નિયર વોટર એટલે કે પાણી પાસે આવેલી જમીન. અને અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ, એક એવો માણસ કે જે બહુ જ ભણેલો હોય. ઓકે, હાલો તે જોડકા જોડવાનો સમય આવી ચૂક્યો છે ને. પહેલું જોડકું આપણને જોડીને આપી દીધું છે. પહેલામાં આવશે શું? જી. સ્કોલર એટલે ભણેલો માણસ. અ પર્સન હુ સ્ટડીડ અ લોટ. હાલો બીજું બોટમેન. હાલો બોટમેન એટલે શું થાય? તો કે બોટમેન એટલે થાય છે હોડી ચલાવવા વાળો. હોડી ચલાવવા વાળો તો છે ક્યાંય? હા, અહીંયા રહ્યો. અ પર્સન હુ રોવ્સ અ બોટ, એક માણસ કે જે હોડી ચલાવતો હોય. બીજામાં આવશે એ. બરોબર. હાલો રો. રો એટલે શું થાય? તો કે હોડી ચલાવવી, હોડી ચલાવવી. તો મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ, અહીંયા રહ્યું. ત્રીજામાં આવશે ઈ. ચોથું શોર. શોર એટલે કિનારો. તો કિનારો એટલે શું થાય? નદી કિનારો હોય, દરિયા કિનારો હોય ને. હા, પાણી પાસે આવેલી જમીન. યસ, પાણી પાસે આવેલી જમીન. ધ લેન્ડ નિયર ધ વોટર. ચોથામાં આવશે એફ. પાંચમાની વારી તમારી છે. હાલો તમારી વારી. ગ્રેટફુલ. અને આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે ગ્રેટફુલમાં. એકચ્યુઅલી 3 વધ્યા છે. એક મિનિટ, સ્ટ્રોમ બાકી રહી ગયું. હા, તો સ્ટ્રોમ બાકી રહી ગયું. કયો ને. હાલો સ્ટ્રોમ. તો સ્ટ્રોમ ની વારી તમારી. સ્ટ્રોમ. તો સ્ટ્રોમમાં ઓપ્શન છે તમારા સમથિંગ ધેટ મેટર્સ, સ્ટ્રોંગ વિન્ડ એન્ડ રેઇન, થેન્કફુલ. હાલો 3 માંથી કયો જવાબ આવશે? હાલો ફટાફટ. 5માં કયો જવાબ આવશે તમારે મને કહેવાનું છે. 5માં કયો જવાબ યોગ્ય છે તમારે મને જણાવવાનું છે. ઓકે, ફટાફટ. હાલો કમેન્ટ બોક્સમાં જણાવો શું આવશે 5માં.
ચલો સરસ સરસ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટમાં જવાબ આપી દીધા છે. સ્ટ્રોમ એટલે થાય છે ખૂબ જ ઝડપી પવન અને વરસાદ. ખૂબ જ ઝડપી પવન અને વરસાદ. પાંચમામાં આવશે સી. વેરી ગુડ. છઠ્ઠું ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે થાય છે આભારી. આભારી એટલે થાય છે થેન્કફુલ. છઠ્ઠામાં આવશે ડી. અને સાતમામાં શું વધ્યું? ઇમ્પોર્ટન્ટ એટલે કે જેનું કંઈક મહત્વ હોય. સાતમામાં આવશે બી, તેનું કંઈક મહત્વ હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જોડકું પણ આપણે જોડી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું. આગળ વધીએ. શું કહે છે? મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. શબ્દો બનાવો આગળના શબ્દોના છેલ્લા અક્ષરમાંથી. ગેમ છે એક પ્રકારની, મજા આવે એવું કામ છે. જો હું એક્ઝામ્પલ છે. જો બિગન, તો બિગનમાં એન હતો, તો એન થી હું બન્યું? તો એન થી બન્યું નાવ. છેલ્લે ડબલ્યુ આવ્યું, તો ડબલ્યુ થી બન્યું એને વ્હાઈટ. વ્હાઈટમાં ઈ આવ્યું, તો ઈ થી બનાવ્યું એલિફન્ટ. જે છેલ્લો અક્ષર આવે ને એ છેલ્લા અક્ષર ઉપરથી બનાવવાનું. બિગનમાં એન હતું, એન થી નાવ બનાવ્યું. નાવમાં ડબલ્યુ હતું, ડબલ્યુ થી વ્હાઈટ બનાવ્યું. વ્હાઈટમાં ઈ હતું, તો ઈ થી શું બનાવ્યો? એલિફન્ટ બનાવ્યો. તો હાલો, તો પેલું છે હન્ટર. તો હન્ટરમાં આર છે, આર થી શું બનાવશું? તો વિદ્યાર્થી મિત્રો આમાં બધાના જવાબ અલગ અલગ આવશે. તમારા બધાના જવાબ અલગ અલગ આવી શકે. બરોબર, હું અહીંયા જવાબ લખીશ, તમે પણ ત્યાં જવાબ લખશો, બધાના જવાબ અલગ અલગ હોઈ શકે. પણ આ સમજૂતી માટે આ ગેમ છે, એક પ્રકારની ગેમ સમજો ને, બહુ મજા આવે આ વસ્તુ રમવાની. હાલો, આર છે તો આર થી ચાલુ કરીએ. તો આર થી રેબિટ. તો ટી થી બનાવ્યું છે મેં ટાઈગર. આર થી બનાવ્યું રેટ. બરોબર, રેબિટ, ટાઈગર, રેટ. આર થી રેબિટ, રેબિટમાં ટી આવે. ટી થી ટાઈગર, આર થી રેટ આવે, રેટ થી. રેડી? પૂરું. હાલો આગળ આગળ આગળ. એસ્કેપ. એસ્કેપ એટલે થાય છે ભાગી જવું. તો ઈ થી બનાવ્યું છે મેં ઈગલ. ઈગલ એટલે ઘુવડ થાય. પાછું છેલ્લે ઈ આવ્યું. ઈ થી ઈયર. ઈયર એટલે કાન. આર થી રોઝ. રોઝ એટલે ગુલાબ. હા, બજો ચાલો કેચ. એચ. હાલો તમારી વારી, તમારી વારી. હાલો, એચ ઉપરથી એક શબ્દ, એના ઉપરથી બીજો શબ્દ, એના ઉપરથી બીજો શબ્દ, એટલે ટોટલ 3 શબ્દો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાના. હાલો ફટાફટ ફટાફટ, તમારી વારી. હાલો, તમને હું 10 સેકન્ડનો સમય આપું. ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. ચલો, આઈ હોપ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે આ સમયનો ઉપયોગ કરીને કમેન્ટ બોક્સમાં જવાબ લખી નાખ્યા હશે. ચાલો, તે કેચ. તો એચ ઉપરથી મેં બનાવ્યું છે હોર્સ. ઈ ઉપરથી એલિફન્ટ. ટી ઉપરથી ટાઈગર. બરોબર. તો એમ થાય કે સર આ ટાઈગર તો બીજી વાર આવ્યું. બરોબર, કાંઈ વાંધો નહીં. એની સાથે આની સાથે કઈ લેવા દેવા નથી, અલગ અલગ શબ્દો છે બધા. હાલો, કન્ટિન્યુડ. ડી આવ્યું છે, તો ડી ઉપરથી બનાવ્યું છે મેં ડોર. આર ઉપરથી રેટ. ટી ઉપરથી ટોપ. ટોપ એટલે ભમરડું, હે ને? પછી છે એલિવેટર, એમાં આર આવ્યું, તો આર ઉપરથી રેબિટ. ટી ઉપરથી ટાઈગર અને આર ઉપરથી રિંગ. બની ગયું. સરસ. બરોબર, ઇટ્સ લાઈક અ ગેમ. આ ગેમ જેવું છે, રમત જેવું છે, મજા આવ્યા કરે એવું છે, હે ને? હાલો, આગળ વધીએ. આગળ કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી શું કરવાનું છે? આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઓકે, તો ચાલો પૂરીશું. પેલા છે બોટમેન, એટલે થાય છે નાવિક. પછી છે સ્વિમ. સ્વિમ એટલે તરવું. પછી છે સ્ટ્રોમ. સ્ટ્રોમ એટલે વાવાઝોડું, તોફાન. રો. રો એટલે થાય છે ચલાવવું. અને સ્કોલર એટલે થાય છે વિદ્વાન. ઓકે, ચાલો. બોટમેન એટલે નાવિક, સ્વિમ એટલે તરવું, સ્ટ્રોમ એટલે વાવાઝોડું, રો એટલે ચલાવવું, અને સ્કોલર એટલે થાય છે વિદ્વાન વ્યક્તિ. ધ ખાલી જગ્યા નીડેડ ધ ક્રોસ ધ રિવર. ધ ખાલી જગ્યા નીડેડ ધ ક્રોસ ધ રિવર. નીડેડ એટલે જરૂર હતી ટુ ક્રોસ ધ રિવર, નદી પાર કરવાની. તો વાર્તા યાદ કરો, સ્ટોરી યાદ કરો કે કોને નદી પાર કરીને જાવું હતું. સર સ્ટોરી ક્યારે ભણાવી? આ વિડીયોમાં નથી ભણ્યા, એટલે આગલા વિડીયોમાં ભણી ગયા. યુનિટ નંબર 2 નો જે પાર્ટ 1 નો વિડીયો છે એમાં આપણે આ પાઠની સ્ટોરી ભણી ગયા છીએ. બરોબર, અને એ સ્ટોરીના આધારે શું થાય છે? સ્ટોરીના આધારે શું થાય છે? કોને 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 નદી પાર કરવી હતી? સ્કોલર માણસને. યસ, જવાબ આવશે સ્કોલર. હાલો, પછી ધ ખાલી જગ્યા ટુક હિમ અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. ખાલી જગ્યા પછી છે ટુક હિમ, એટલે એમને લઈ ગયો. એક્રોસ ધ વોટર, પાણીમાં, નદીમાં ઓલી પાર. વિથ ઇન હિઝ બોટ, એની હોડીમાં. કોણ લઈ ગયું હતું? કોણ લઈ ગયું હતું? કે હોડી વાળો લઈ ગયો હતો? બોટમેન આવશે. અ સ્ટ્રોંગ ખાલી જગ્યા મેડ ધ બોટ શેક. અ સ્ટ્રોંગ એટલે કે મજબૂત, ભારે. ખાલી જગ્યા મેડ ધ બોટ શેક, એનાથી બોટ હલવા માંડી. શેનાથી બોટ હલવા માંડી હતી? તો કે પવનથી. ધ સ્ટ્રોંગ સ્ટ્રોમ, એક તોફાની વાવાઝોડાથી જે છે બોટ હલવા માંડી હતી. ધ બોટમેન આસ્કડ ઇફ ધ સ્કોલર ન્યુ હાઉ ટુ ખાલી જગ્યા. બોટમેન આસ્કડ, નાવિકે પૂછ્યું, ઇફ ધ સ્કોલર, કે વિદ્વાનને, ન્યુ એટલે કે આવડે છે, હાઉ ટુ ખાલી જગ્યા,
શું આવડે છે એવું પૂછ્યું હતું. તો નાવિકે એક જ સવાલ પૂછ્યું હતું, તરતા આવડે? હા, હાઉ ટુ સ્વિમ, તરતા આવડે છે એવું પૂછ્યું હતું. ધ બોટમેન બિગન ટુ ખાલી જગ્યા ધ બોટ, કે બોટમેને શું કર્યું હતું? બિગન ટુ રો ધ બોટ, એને હોડીને હલેસા મારવાનું ચાલુ કર્યું. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે એક્ટિવિટી વિચ ઇઝ યોર સ્કૂલ એક્ટિવિટી, જે તમારે સ્કૂલમાં કરવાની છે. પણ કઈ રીતે કરવાની છે ચાલો એ સમજાવો. શું છે આમાં? નામ છે ગેમનું રેડ લાઇટ ગ્રીન લાઇટ. શું નામ છે? રેડ લાઇટ ગ્રીન લાઇટ, કે શિક્ષક વિદ્યાર્થીઓને આ રમત રમાડશે. ભાઈ બાળકો, તમારે આ રમત તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે, તમારા બાળ મિત્રો સાથે રમવાની છે. એમાં શિક્ષક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, કોના કોના? વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના નામ બોલશે, એવા શબ્દો બોલશે કે ભાઈ ટેબલ, ચેર, પછી વ્યક્તિ માટે ભાઈ દિવ્યેશ, બરોબર, મનસ્વી, નિકુંજ, પ્રિયા, આવા નામ બોલશે. પ્રાણીઓના નામ બોલશે કે એલિફન્ટ, રેબિટ, બરોબર, આવા પ્રાણીઓના નામ બોલશે. આવા નામ બોલે ત્યારે વર્ગમાં ઊભા રહેવાનું. તમારે જે છે ત્યારે વિદ્યાર્થીઓને તમારે વર્ગમાં ઊભા રહેવાનું. એ સમયે તમારે એને રેડ લાઇટ કહેવાની, રેડ લાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલે, ક્રિયા દર્શાવતા શબ્દો, સિંગ એટલે ગાવું, પ્લે એટલે રમવું, ક્રાય, લાફ, બરોબર છે, આવા બધા શબ્દો બોલે. ક્રિયાપદો બોલે, ક્રિયા દર્શાવતા શબ્દો, ગો, કમ, શટ, પુટ, કટ, રીડ, બરોબર, આવા પ્રકારના શબ્દો બોલે તો તે શું ગણાશે? તે ગણાશે ગ્રીન લાઇટ. ઓકે, જે વિદ્યાર્થીઓ ઊભા રહેશે, બરોબર છે, ત્યારે આઉટ થઈ જશે. બરોબર, જો સમજો શું ફરી વાર. નામ શું છે? રેડ લાઇટ ગ્રીન લાઇટ, કે શિક્ષક જ્યારે વસ્તુના નામ બોલશે, પ્રાણી, વ્યક્તિના કે પ્રાણીના નામ બોલશે ત્યારે વિદ્યાર્થીને ઊભા રહેવાનું. વિદ્યાર્થીને શું કરવાનું? ઊભા રહી જવાનું. એને શું કહેવાય? તો કે રેડ લાઇટ કહેવાય. રેડ લાઇટમાં ઊભું રહેવાનું હોય. પછી જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતો શબ્દ બોલે એટલે વિદ્યાર્થીઓને ચાલવા માંડવાનું. જો વર્ગમાં ચાલશે, તમારે ચાલવા માંડવાનું, બરોબર, ચાલવા માંડવાનું. અને ઈ સમયે જો તમે ઊભા રહ્યા, ઈ સમયે જો તમે ઊભા રહ્યા તો હું તમે ગણાશો? આઉટ ગણાશો. એટલે તમે બેસી જશો. રેડી, તમે આઉટ થઈ ગયા. બરોબર, એટલે શિક્ષક કરશે શું ખબર છે? શિક્ષક શું કરશે? અ શાર્પનર, અ પેન, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ, અ લાઇન, અ ઇરેઝર, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ, આવું બોલ્યા કરશે. આ બધા વસ્તુના, વ્યક્તિઓના, પ્રાણીઓના નામ છે. અને અચાનક બોલશે સિંગ, અચાનક બોલશે સિંગ. હવે આ બધી વસ્તુના નામ બોલે છે, એ રેડ લાઇટ છે એટલે આપણે ઊભું રહી જવાનું છે. આ નામ બોલાતો હોય ત્યારે ઊભું રહેવાનું છે. પણ સિંગ ક્રિયા છે, ક્રિયા હોય એટલે આપણે હાલવા માંડવાનું. અને એ સમયે તમે નો ચાલ્યા એટલે તમે આઉટ, એટલે તમે આઉટ. બસ આ પ્રકારની મજા આવે એવી કઈક ગેમ છે. જો ખરેખર અહીંયા ઓફલાઈન ક્લાસ હોત, મારી સામે તમે બેઠા હોત તો 100% ગ્રાઉન્ડમાં લઈને તમને રમાડત. પણ અફસોસ છે કે ભાઈ હું તમને નથી રમાડી શકતો. પણ રૂલ્સ આ પ્રકારના છે. વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનું નામ બોલે, ઊભું રહી જવાનું, બરોબર. ક્રિયાનું નામ બોલે, ચાલવા જ મળવાનું, ઊભું જ નહીં રહેવાનું. રેડી, આ પ્રકારની રમત છે જે તમારે તમારા મિત્રો સાથે વર્ગમાં કરવાની રહેશે. ચાલો આગળ વધીએ. આગળ છે હવે સ્પીકિંગ. સ્પીકિંગ શું કહે છે? રીડ ધ ડાયલોગ, મેક અ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. રીડ ધ ડાયલોગ, આ ડાયલોગને તમારે વાંચવાનો છે, બરોબર છે. તમારા ક્લાસમાંથી જે છે બે વિદ્યાર્થીને ઊભા થવાના, બરોબર, એકને સોની બનવાનું, એકને રિયા બનવાનું, અને તેમને આ ડાયલોગ શું કરવાનો છે? બોલવાનો છે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્પીકિંગ નામનો ટોપિક ભણી રહ્યા છો એટલે આ સ્પોકનની પ્રેક્ટિસ છે, બોલવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. બોલતું જવાનું. શું કરતું જવાનું? બોલતું જવાનું. ઓકે, હાલો તે હવે આપણે જે છે અહીંયા બોલાવડાવીએ છીએ. રેડી, હું અહીંયા તમને ભાષાંતર પણ કરતો જઈશ. ચલો, સોની સેઝ, સોની કહે છે એક્સક્યુઝ મી, મે આઈ સિટ હિયર? પોઇન્ટ્સ ટુ ધ એમ્પ્ટી ચેર. પોઇન્ટ્સ ટુ ધ એમ્પ્ટી ચેર એટલે એમ્પ્ટી ચેર એટલે ખાલી ખુરશી. પોઇન્ટ્સ એટલે એની સામે આંગળી ચીંધવી. ખાલી ખુરશી ઉપર આંગળી ચીંધતા કહે છે એક્સક્યુઝ મી, હું અહીંયા બેસી શકું? મે આઈ સિટ હિયર, કે હું અહીંયા બેસી શકું? તો રિયા, રિયા શું કહે છે? ઓફ કોર્સ, ચોક્કસ. ઓફ કોર્સ એટલે ચોક્કસ. પ્લીઝ હેવ અ સીટ. સ્માઇલ્સ એન્ડ નોટ્સ. સ્માઇલ્સ એટલે સ્માઇલ કરે છે, નોટ્સ એટલે થાય છે આમ માથું હલાવવું. સ્માઇલ કરતા હા હા બેસો બેસો. સ્માઇલ સાથે કહે છે ચોક્કસ બેસી જાઓ ને, પ્લીઝ હેવ અ સીટ, પ્લીઝ બેસો. તો સોની કહે છે થેન્ક યુ, થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ, સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. સોની કહે છે થેન્ક યુ, અને થેન્ક યુ કહે છે સો કાઇન્ડ યુ, તમે કેટલા દયાળુ છો, તમે કેટલા સારા છો. અને એ સમયે શું કરે છે? કાઉન્સમાં લખ્યું છે સિટ્સ ડાઉન, બેસી જાય છે, એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ એટલે શું? એની આંખોમાં આંખો મેળવે છે, બરોબર, નજર સે નજર મિલ રહી હૈ. પછી
રિયા કહે છે યુ આર વેલકમ. હવે કોઈ થેન્ક યુ કીધું હોય તો આપણે શું કહેવાનું હોય? વેલકમ કહેવાનું હોય. ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. યુ આર વેલકમ. ગુડ મેનર્સ. ગુડ મેનર્સ એટલે શું થાય? સારી રીત ભાત. બરાબર? તમે કોઈને બેસવા માટે કીધું, કોઈ તમને પૂછ્યું, તમે બેસવા માટે કહ્યું, હા બેસો, વાંધો નહીં તમ તારે, આને કહેવાય ગુડ મેનર. કે ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. સારી રીત ભાત બહુ જ મહત્વની છે. સોની કહે છે એબ્સોલ્યુટલી, કે ભાઈ સાચી વાત છે તમારી. પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ. કે પ્લીઝ અને આ થેન્ક યુ, આ બે શબ્દો છે ને એ મેજિક વર્ડ્સ, જાદુઈ શબ્દો છે. પ્લીઝ અને થેન્ક યુ જાદુઈ શબ્દો છે. રિયા કહે છે એક્ઝેક્ટલી, સાચી વાત છે. વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. આપણે ટેબલ, વી શુડ ઓલ્સો લર્ન, આપણે શીખવા જોઈએ. શું શીખવા જોઈએ? ટેબલ મેનર્સ. ટેબલ મેનર્સ એટલે તો કે ટેબલ ઉપર કેવી રીતે બેસવું ને, જમવાના ટેબલ ઉપર કેવી રીતે બેસવું, ત્યાં શું કરવું શું ન કરવું, એ પણ રીત વાત શીખવા જેવી છે, શીખવી જોઈએ. સોની કહે છે ઓ યસ, હાઉ, આઈ ડોન્ટ લાઈક ધેટ પીપલ chew with their mouth open. વાક્ય સમજજો. આઈ ડોન્ટ લાઈક, મને નથી ગમતું, ધેટ પીપલ, કે લોકો, chew, chew એટલે થાય છે ચાવવું. શું થાય? ચાવવું. chew with their open mouth, મોઢું ખુલ્લું રાખીને ચાવતા હોય ને, ઓપન માઉથ, ઈ મને ન ગમે. ઘણા લોકોને ખાવાની ટેવ આમ એવું કરતા હોય. અવાજ આવતો પાછો આમ એવો અવાજ આવતો બધા દાંત કાઢવા માંડ્યા હશો. કાંઈ શાંત થઈ જાવ, અહીંયા ધ્યાન આપો. તો હું કહે છે સોની કે ભાઈ મને અમુક લોકો આવી મોઢું ખુલ્લું રાખીને ચાવતા હોય ને અવાજ કરતા હોય ને બિલકુલ ન ગમે. તો રિયા કહે છે મી ટુ, મને ન ગમે. મોઢું બગાડીને કહે છે મને ન ગમે. ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ. આ બધું શીખવું જરૂરી છે. નેસેસરી એટલે જરૂરી, લર્ન એટલે શીખવું, ઓલ ધીસ એટલે આ બધું શીખવું જરૂરી છે. સોની કહે છે વી મસ્ટ પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ. વી એટલે કે આપણે, મસ્ટ એટલે ફરજિયાતપણે, પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ, આપણે આ વસ્તુને પ્રેક્ટિસ કરવી જ પડે. આપણે આ વસ્તુને જે છે, પ્રેક્ટિસ એટલે થાય છે તૈયારી કરવી, પ્રેક્ટિસ કરવી એવું નથી. કે પ્રેક્ટિસનો અહીંયા મતલબ થાય છે કે આપણે આ વસ્તુ આપણા પ્રેક્ટિકલ જીવનમાં, આપણા રિયલ લાઈફમાં વાપરવાની છે. બરોબર? ખાલી શીખવા ખાતર શીખવાનું નથી, આ વાતને જીવનમાં ઉતારવાની છે. કે ખરેખર આપણે આ વાત જીવનમાં ઉતાર્યા જેવી છે. રિયા કહે છે એગ્રીડ, હા તારી વાતથી સહમત છું. લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધીસ ગુડ મેનર્સ. કે ચાલો આપણે આ ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાતને હજી વધારે ફેલાવતા જઈએ. સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી. એકબીજા સામે સ્માઇલ કરે છે અને બે ખુશ થઈ જાય છે. તો આ પ્રકારનો એક નાનકડો એવો ડાયલોગ હતો સોની અને રિયા વચ્ચે, કે જે વિદ્યાર્થી મિત્રો તમારે બે વિદ્યાર્થીઓ વચ્ચે જે છે એકબીજા સાથે વાતચીત કરવાની છે. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ શું કહે છે? ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ ટુ ગ્રુપ્સ. ક્લાસને બે ભાગમાં વહેંચો. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ. એક ગ્રુપ સારું બોલશે, મેનર્સ, એન્ડ અધર ગ્રુપ વિલ સ્પીક ધ બેડ મેનર્સ. એક ગ્રુપને સારી આદતોનું લિસ્ટ આપવાનું છે અને બીજા ગ્રુપને જે છે ખરાબ આદતોનું લિસ્ટ આપવાનું છે. બરોબર છે? ફ્રોમ ધ બોક્સ. અહીંયા બોક્સમાં આપણને ઘણી બધી આદતો આપી છે એમાંથી. તો બોક્સમાં શું છે? ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સ એટલે મળવું, હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં, એ બધું. બીંગ પંક્ચ્યુઅલ. બીંગ પંક્ચ્યુઅલ એટલે થાય છે સમયસર થવું, સમયસર આવવું, સમયસર આવવું. કોઈ પણ જગ્યાએ સમયસર આવવાનું હોય એને પંક્ચ્યુઅલિટી કહેવાય. મિસબિહેવિંગ એટ અ પબ્લિક પ્લેસ. મિસબિહેવિંગ એટલે થાય છે ગેરવર્તન. પબ્લિક પ્લેસ ઉપર, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, ત્યાં જોર જોરથી બોલવાનું, કોકને ખીજાઈ જવાનું, મિસબિહેવ કરવાનું, ગેરવર્તન કરવાનું. યુઝ ધ ફ્યુઅલ લેંગ્વેજ. તોછડી ભાષા વાપરવાની. રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, કે ભાઈ વડીલોનો આદર કરવાનું. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. હંમેશા સાચું બોલવાનું. આસ્કિંગ પરમિશન. પરવાનગી લેવાની. બરોબર? તમારે ભાઈ કોઈ જગ્યાએ તમારી કોઈની પેન વાપરવી છે તો મારી પાસે રેડ પેન છે, કોઈ સર ને કોઈ મેડમને જોતી હોય તો લાવો, અને હવે એમ નહીં, રોંગ 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 રોંગ, નો ચાલે, નો ચાલે. મારા ખીચામાં છે, ઇવન તો એના ખીચામાં હોય, મારે જોતી હોય તો આમ લાવો ને સાહેબ, હવે શું તમે વેરી બેડ. ભાઈ પેન એમની છે, એમને પૂછો સાહેબ પેન આપો ને, શું વાંધો છે ભાઈ? આવી રીતે હળવી રીતે વાત કરવામાં ધીમેથી કેમ સાહેબ પેન આપો ને, આપી દેશે. બરોબર? ઘણા તમારી પણ અમુક ટેવ હશે તમારા મિત્રો પાસેથી અથવા તમારા નાના ભાઈ બહેન પાસેથી વસ્તુ જૂટવી લેવાની.
નહીં કરવાનું. ખાલી એકવાર કહેવાનું દેને બહુ ડાયો લે, બરોબર, પરમિશન માંગો યાર, પરવાનગી લેવાની. પછી શું કહે છે, ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, કે વચ્ચે વાત કરવાની, વચ્ચે પડવાનું. પછી વાત ચાલુ એટલે વચ્ચે બોલી નાખવાનું, ડબકા પૂરવાના. નોટ યુઝિંગ બેઝિક ઇન્ક્વેટીઝ, કે સામાન્ય રીત બાત પણ ન આવડવી. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, પ્લીઝ અને થેન્ક યુ વાપરવું. લિસનિંગ એક્ટિવિટી, સાંભળવાની પ્રવૃત્તિ કરવાની. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, આ બે શબ્દો વાપરવાના. નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી, કે કોઈને જે છે જવાબ, નોટ રિપ્લાઇંગ એટલે કે જવાબ નહીં દેવાનો, અથવા જવાબ આપો તો રૂડલી, હું છે તારે નથી કરવું, આવા જવાબ આપવાના. હે કરો છો ને, ઘણા કરતા હશો ઘરે, મમ્મી કે પપ્પા કઈ કામ ચિંતા હશે ને, હું કહે નથી કરવું, નથી આવું. કેમ 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 રૂડલી કેમ થઈ જાવ છો ભાઈ? હે નહીં થવાનું. યેલિંગ, બૂમો પાડવી. મિસબિહેવિંગ એટ ટેબલ, કે જમવાના ટેબલે જે છે ગેરવર્તન કરવાનું. બીંગ કાઇન્ડ એન્ડ કોમ્પન્શિએટ, કે દયાળુ બનવાનું. બરોબર છે. સ્ટોપ વેસ્ટિંગ ફૂડ, વેસ્ટિંગ ફૂડ, ખોરાકનો બગાડ અટકાવવાનો છે. નોટ ગ્રીટિંગ ગેટ્સ, કે ભાઈ મહેમાનોને મળવાનું નહીં, મહેમાનને આવું હોય તો આવે, ન હોય કઈ વાંધો નહીં, આપણે હું એવું નહીં રાખવાનું ભાઈ ક્યારેય. ડિસઓબેવિંગ, આજ્ઞાનું પાલન નહીં કરવાનું. ચલો આ બધી લિસ્ટની એક્ટિવિટીઓ છે, બરોબર. હવે એના બે ભાગ પાડવાના છે. આમાં જે સારા મેનર્સ છે, ગુડ મેનર્સ છે, અને બેડ મેનર્સ છે, એવા બે ભાગ પાડવાના છે. ઓકે, ચાલો હવે આગળ વધીશું. ડુ ઇટ યોર સેલ્ફ, આ ક્રિયા તમારે જાતે કરવાની છે. એની પહેલા ભાગ તો પાડી લઈએ. હાલો તો મને કયો, આમાંથી શું ગુડ છે અને શું બેડ છે? જેમાં ગુડ હશે ને આપણે જી લખીશું, જેમાં બેડ હશે ને આપણે બી લખીશું. હાલો, ગ્રીટિંગ્સ, તો ગ્રીટિંગ શું છે તો કે ગુડ છે, જી લખીશું. બીઇંગ પંક્ચ્યુઅલ, સમયસર આવવું, એ પણ જી છે, ગુડ લખીશું. મિસબિહેવિંગ એ પબ્લિક પ્લેસીસ, પબ્લિક પ્લેસમાં ગેરવર્તન કરવું, બેડ છે, ખરાબ છે. ફોલ લેંગ્વેજ વાપરવી, તોછડી વાણી વાપરવી, બેડ છે, ખરાબ છે, બેડ લખીશું. રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, વડીલોનું માન સન્માન આપવાનું, ગુડ મેનર છે, જી લખીશું. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા સાચું બોલવું, ગુડ મેનર છે, જી લખીશું. ચલો, આસ્કિંગ પરમિશન, હંમેશા પરવાનગી માંગવાની, યસ આ પણ સારી વાત છે, ગુડ લખીશું. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, બે જણા વચ્ચે બોલવું, હવે બે જણા વચ્ચે બોલાય જ નહીં ક્યારેય, બેડ છે આ વસ્તુ, બરોબર. પછી શું તો કે નોટ યુઝિંગ બેઝિક ઇન્ક્વેટીઝ, બેઝિક ઇન્ક્વેટીઝ કે ભાઈ સામાન્ય રીતભાતનું જે પાલન નહીં કરવાનું, નોટ યુઝિંગ છે, બેડ છે, ખરાબ વસ્તુ છે. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, પ્લીઝ એન્ડ થેન્ક યુ વાપરવાના, ગુડ મેનર છે. ચલો, લિસનિંગ એક્ટિવિટી, લિસનિંગ એક્ટિવલી, વ્યવસ્થિત રીતે સાંભળવું. કોઈ વ્યક્તિ આપણને કંઈક કહેતું હોય તો વ્યવસ્થિત સાંભળવું. ઘણા જોયા છે. હા, કે શિક્ષક કંઈક સમજાવતા, છોકરા શું કરતા ખબર છે? શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી એનું ધ્યાન ભણવામાં છે જ નહીં. સંભળાવે છે, કંઈક બોલે છે, એ એની રીતે બોલતા બહુ કઈ ધ્યાન, અરે ભાઈ શું કામ નહીં દેવાનું, તમારા માટે તો બોલે છે. લિસનિંગ એક્ટિવલી, હંમેશા વ્યવસ્થિત રીતે શાંતિથી એક્ટિવ થઈને સાંભળવાનું, ગુડ મેનર છે. એક્સક્યુઝ મી, આઈ એમ સોરી, આ કેવું પણ ગુડ મેનર છે, સારી રીતભાત છે. નોટ રિપ્લાઇંગ, જવાબ નહીં દેવાનો, અથવા જવાબ દો ત્યારે રૂડલી થઈ જવાનું, વેરી બેડ, ઇટ્સ વેરી બેડ. યેલિંગ એટલે બૂમો પાડવી, ચિલ્લાવું, ઇટ ઇઝ ઓલ્સો વેરી બેડ. મિસબિહેવિંગ એટ ટેબલ, ટેબલ ઉપર મિસબિહેવ કરવો, જમવાની જગ્યાએ મિસબિહેવ કરવો, બેડ મેનર છે. બીંગ કાઇન્ડ ઓર કોમ્પન્શિએટ, દયાળુ બનવાનું, ગુડ મેનર છે. ચલો, સ્ટોપ વેસ્ટિંગ ફૂડ, વેસ્ટિંગ ફૂડ સ્ટોપ કરવાનું છે, સ્ટોપ કરવાનું છે એટલે ગુડ છે. જો ખાલી વેસ્ટિંગ ફૂડ હોત તો બેડ આવત, પણ વેસ્ટિંગ ફૂડ શું કર્યું છે? સ્ટોપ કર્યું છે. રેડી. નોટ ગ્રીટિંગ ગેસ્ટ, કે મહેમાનોને મળવાનું નહીં, બહુ જ ખરાબ બાબત છે એટલે બેડ લખીશું. અને ડિસઓબેવિંગ, આ પણ ખરાબ બાબત છે એટલે બેડ મેનરમાં લખીશું. ઓકે, તો ભાઈ ક્લાસના બે ગ્રુપ પડશે, જેમાં એક ગ્રુપને ગુડ મેનર્સની લિસ્ટ બનાવવાની છે અને બીજા ગ્રુપને બેડ મેનર્સની લિસ્ટ બનાવવાની છે. આના આધારે તમે લિસ્ટ બનાવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. આગળ શું કહે છે? ડુ ઇટ યોર સેલ્ફ, આ ક્રિયા તમારે જાતે કરવાની છે. શું કહે છે? ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ્સ ફ્રોમ યોર લાઇબ્રેરી. તમારા સ્કૂલની લાઇબ્રેરીમાંથી કોઈ પણ પુસ્તકમાંથી સારી આદતવાળી, સારી હેબિટવાળી કોઈ પણ એક વાર્તા તમારે લખવાની છે, બરોબર. અને ઈ ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પ્રેઝન્ટ ઇન ધ પ્રેયર્સ એસેમ્બલી.
એ વાર્તા તમારે તમારા મિત્રો વચ્ચે ક્લાસમાં કહેવાની છે અથવા જે તમારી સ્કૂલમાં એસેમ્બલી હોલ હોય કે જ્યાં પ્રાર્થના થતી હોય એ જગ્યાએ તમારે આ વાર્તા જે છે બધાને રજૂ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની બાળ વાર્તા રજૂ છે, તૈયાર કરી છે. હું તમને સમજાવું છું વિથ ટ્રાન્સલેશન, ભાષાંતર સાથે. ઓકે, ચલો હું કહે છે ધ પાવર ઓફ પ્લીઝ એન્ડ થેન્ક યુ. આ છે સ્ટોરીનું નામ. શું નામ છે? ધ પાવર ઓફ પ્લીઝ અને થેન્ક યુ. થેન્ક યુ અને પ્લીઝ એનો પાવર, એની શક્તિ, અહીંયા આપણને નામ આપ્યું છે સ્ટોરીનું. ચલો શું કહે છે સમજીશું આપણે. વન્સ, એક વખતની વાત છે, ઇન અ સ્મોલ ટાઉન, ઇન સ્મોલ વિલેજ, એક નાનકડા એવા ગામમાં, એકવાર એક નાનકડા એવા ગામમાં there lived a boy named આરવ. આરવ નામનો એક છોકરો રહેતો હતો. એક નાનું ગામ હતું, નાના ગામમાં આરવ નામનો એક છોકરો રહેતો હતો. he always said please, he હંમેશા પ્લીઝ કહેતો when asking, જ્યારે પૂછતો હોય, and thank you when receiving, જ્યારે કંઈક માંગતો ત્યારે પ્લીઝ કહેતો, જ્યારે કંઈક મેળવતો ત્યારે થેન્ક યુ કહેતો. માગે ત્યારે પ્લીઝ કહે, મેળવે ત્યારે થેન્ક યુ કહે. આની ટેવ હતી. વન ડે, એક દિવસની વાત છે, he helped an old man carrying water. he helped, એણે મદદ કરી. કોની? તો કે ઓલ્ડ મેનની, એક વૃદ્ધ માણસની મદદ કરી. કેરિંગ વોટર, કે જે પાણી ઉચકતા હતા, પાણી ઉચકવામાં એની મદદ કરી. ધ મેન સ્માઇલ્ડ એન્ડ સેડ, એ માણસે જે છે, વૃદ્ધ માણસે સ્માઇલ કરી અને સ્માઇલ સાથે કહ્યું, યુ હેવ ગુડ મેનર્સ યંગ બોય, કે નાના બાળક, તારી પાસે બહુ સારા મેનર છે, તારી તો બહુ સારી રીતભાત સારી છે. લેટર, લેટર એટલે ત્યારબાદ, ધ વિલેજ નીડેડ અ લીડર ફોર ચિલ્ડ્રન્સ ઇવેન્ટ. ત્યારબાદ, ત્યારબાદ ધ વિલેજ, ગામમાં, નીડેડ અ લીડર, એક લીડરની જરૂર હતી. ફોર ચિલ્ડ્રન્સ ઇવેન્ટ, બાળકોની કંઈક ઇવેન્ટ હશે, એમાં એક લીડરની જરૂર પડી. એવરીવન ચૂઝ આરવ બીકોઝ હી વોઝ કાઇન્ડ એન્ડ રિસ્પેક્ટફુલ. બધાએ આરવની પસંદગી કરી. કેમ? કારણ કે એ સારો માણસ હતો, દયાળુ માણસ હતો. આરવ રિયલાઇઝડ ધેટ, આરવને સમજાઈ ગયું કે સ્મોલ વર્ક્સ લાઈક પ્લીઝ એન્ડ થેન્ક યુ, નાના નાના શબ્દો જેવા કે પ્લીઝ અને થેન્ક યુ મેડ અ બિગ ડિફરન્સ, એનાથી મોટો ફેર પડે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાક્યની આગળ તમે પ્લીઝ મૂકી દો, કોઈ પણ વાક્ય પછી થેન્ક યુ મૂકી દો, બહુ ફેર પડશે. ચાકુ આપ, પ્લીઝ ચાકુ આપ, કેટલો ફેર પડ્યો હોય. પેન લાય, પ્લીઝ પેન આપ ને. જો 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 એકવાર બોલવામાં જો, તમે બોલી તો જુઓ કેટલો ફેર પડે છે. તો આરવને એ સમજાણું કે ભાઈ આવા નાના નાના શબ્દો, પ્લીઝ છે, થેન્ક યુ છે, આવા નાના નાના શબ્દોથી બહુ મોટો ફેર પડી જાય છે. ફ્રોમ ધેટ ડે, તે દિવસથી, ઓલ ધ ચિલ્ડ્રન ફોલોડ હિઝ એક્ઝામ્પલ, બધા બાળકો જે છે એને ફોલો કરવા માંડ્યા, એના ઉદાહરણથી જે છે પ્રસન્ન થઈ ગયા. એન્ડ ધ વિલેજ બીકમ હેપીયર પ્લેસ, અને ગામડું જે છે બહુ જ સરસ મજાનું હેપીયર પ્લેસ, ખુશખુશાલ જગ્યા બની ગઈ. ઓકે, આ કહાનીનો બોધ શું છે? ગુડ મેનર્સ બ્રિંગ રિસ્પેક્ટ એન્ડ જોય, કે સારી આદતોથી આદર અને ખુશી મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાર્તા પૂર્ણ કરી. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પાસે અંગ્રેજી બોલતા શીખવાનો મોકો છે. અંગ્રેજી ભણો તો છો મારી સાથે અંગ્રેજી બોલવાનો પણ તમને મોકો મળે છે. માત્ર ને માત્ર 125 રૂપિયા ફી છે. શેની? આપણા સ્પોકન ઇંગ્લિશ કોર્સની. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી, તમારા લેંગ્વેજ અસર કરે એવો, તમારા બ્રોકન ને સ્પોકન તરફ લઈ જાય એવો અતિશય ઉપયોગી સ્પોકન ઇંગ્લિશ કોર્સ તૈયાર કરવામાં આવેલો છે, જેની ફી માત્ર ને માત્ર 125 રૂપિયા છે. બરોબર, આપણી એપ્લિકેશનમાંથી તમને કોર્સ મળી જશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો આ સ્પોકન ઇંગ્લિશની લિંક મેળવવા માટે. ઓકે, ચાલો તે મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં. આપણે ભણીશું યુનિટ નંબર 3. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો વિડીયો? મજા આવી કે નહીં? એન્જોયડ ઓર નોટ? એન્જોય કરી હોય, મજા આવી હોય, કામમાં લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો, પહેલી વાર વિઝિટ કરો છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.